હેલો ઇન્વેસ્ટર મિત્રો, હું સુજલ પટેલ, ઇન્વેસ્ટમેન્ટ વિથ એસવી. તો આજે આપણે વાત કરીશું બ્લુ સ્ટોન જ્વેલરી એન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડની. આ આઈપીઓની ભરાણની તારીખ 11 ઓગસ્ટ 2025થી 13 ઓગસ્ટ 2025ની વચ્ચે રહેશે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 492થી 517ની વચ્ચે રહેશે. પ્રીમિયમ હાલ ₹0 છે. લોટ સાઇઝની વાત કરીએ તો 29 શેર આવશે. અલોટમેન્ટ તારીખ 14 ઓગસ્ટ 2025 છે. લિસ્ટિંગ તારીખ 30 ઓગસ્ટ 2025 છે. રિટેલ કેટેગરીમાં એક લોટ અપ્લાય કરવા માટે ₹14,993 જોઈશે, જેમાંથી 1,02,758 લોકોને મળશે. એસએચએનઆઈ કેટેગરીમાં અપ્લાય કરવા માટે 14 લોટ જોઈશે, જે ₹2,09,902 જોઈશે, જેમાંથી 3,670 લોકોને મળશે. બીએચએનઆઈ કેટેગરીમાં અપ્લાય કરવા માટે 67 લોટ જોઈશે, જેના ₹10,04,531 થશે અને 7,340 લોકોને આપવાનો છે. ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો 1,541 કરોડનો છે. ફ્રેશ ઇસ્યુની વાત કરીએ તો 820 કરોડનો છે અને ઓફર ફોર સેલ 720.65 કરોડનો છે. આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી શેર્સ ઓફર્ડ 75% છે, રિટેલ કોટા 10% છે અને એનઆઈએ કોટા 15% છે. RONW એટલે કે રિટર્ન ઓન નેટવર્થ -24.45% છે. ડેપ્ટ ઇક્વિટી 0.80 છે, જ્યારે EPS -79.74 છે. કંપની ફાઇનાન્શિયલની વાત કરીએ તો એસેટ્સ માર્ચ 2025માં 3532.28 કરોડના છે. ટોટલ ઇન્કમ 1830.4 કરોડની છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ -221.84 કરોડ છે. એબિટડાની વાત કરીએ તો 73.16 છે. રિઝર્વ એન્ડ સરપ્લસની વાત કરીએ તો 877.12 છે. કંપનીનું ટોટલ દેવું 728.62 છે. કંપની વિશે વધુમાં જાણીએ તો કંપની હીરા, સોના, પ્લેટિનમમાં જડિત ઘરેણાઓ બનાવે છે, જેવી કે રીંગો, કાનના ઝુમકાઓ, ગળાના હાર, પેન્ડન્ટ, સોના જડિત બંગડીઓ, બ્રેસલેટો, ચેઇન વગેરે આઇટમો બનાવે છે. કંપની પાસે પોતાના 95 અલગ અલગ થીમ પ્રમાણેના કલેક્શનો છે, જે ગ્રાહકો તેમજ તેમના ભાવ અને ધ્યાનમાં રાખીને તે લોકોને વેચે છે. કંપનીના 203 સ્ટોર છે, જે 86 જેટલા શહેરોમાં વિસ્તરેલા છે અને 26 જેટલા રાજ્યોમાં છે. કંપનીએ 12,600+ પિનકોડ એડ્રેસ પર પોતાના પ્રોડક્ટ સક્સેસફુલી ડિલિવર કરેલ છે. 110 સ્ટોર કંપનીના પોતાના છે અને 93 સ્ટોર ફ્રેન્ચાઇઝી મોડલના છે. કંપની જોડે 3,50,000+ સ્ક્વેર ફૂટ રિટેલ સ્પેસ છે. કંપની જોડે 25 જેટલા ડિઝાઇનર્સ છે, જે કંપનીના સ્ટુડિયોઝમાં આ ડિઝાઇનો તૈયાર કરે છે. કંપનીની તાકાતની વાત કરીએ તો બ્લુ સ્ટોન કંપની એ ભારતમાં બીજા નંબરની સૌથી મોટી ઓમ્ની ચેનલ જ્વેલરી બ્રાન્ડ છે. કંપનીનો 2024નો બજારમાંથી વેપાર 28થી 32% રહ્યો છે. આ માહિતી રેડશીર રિપોર્ટ અનુસાર છે. કંપની જોડે ટેક ટીમમાં 42 ટીમ મેમ્બર્સ છે, જે કંપનીના ડેટા અને એન્ડ-ટુ-એન્ડ ઓપરેશનમાં મદદ કરે છે અને કંપનીની વેબસાઇટને મેનેજ તેમજ વધુ કાર્યક્ષમતાવાળી બનાવે છે. બધા જ પ્રોડક્ટ તેમની કંપનીમાં જ તૈયાર થાય છે અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપ્રૂવ કરવામાં આવે છે. કંપની 25થી 45 વર્ષના લોકોને પોતાની તરફ આકર્ષે છે. કંપનીની નબળાઈની વાતો કરીએ તો કંપનીના પ્રમોટર ગૌરવસિંહ કુશવાહાએ લોન લીધી હોવાથી તે પોતાની કંપનીના શેર વેચી શકે તેમ છે, જેનાથી કંપનીના બિઝનેસમેન અને સ્થિરતા અને ભાવિ સંભાવનાઓનો અસર પડી શકે છે. કંપનીના કાઉન્સેલિંગ અને નિયંત્રણ ફાઇલમાં અમુક જગ્યાએ અનિયમિતતા જોવા મળી છે, જે કંપનીને દંડ અને સરકારી કાર્યવાહી તરફ ધકેલી શકે છે. કંપની મેનેજમેન્ટ રિસ્કમાં કંપનીની ઇન્વેન્ટરી જોખમમાં છે, કેમ કે કંપનીએ 16,525.47 મિલિયનનો વેપાર નોંધાવ્યો છે, પરંતુ તેની સામે બજારમાંથી એવો કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો ઇન્વેસ્ટમેન્ટ વિથ એસવીને.